હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આપણે ચક્રવૃત્તિ વ્યાજ સ્ટાર્ટ કર્યો હતો અને છેલ્લી 6 ટાઈપ સુધીની થઈ ગઈ હતી અને છેલ્લી 2 ટાઈપ બાકી હતી તે આજે આપણે કમ્પ્લીટ કરી લઈએ. ઓકે, આપણે છઠ્ઠી ટાઈપમાં ભણ્યા હતા કે ચક્રવૃત્તિ વ્યાજ અને જે સાદું વ્યાજ છે એનો તફાવત કેટલા વર્ષનો હતો. 2 વર્ષનો હોય ને તો એની માટેનું સૂત્ર અને કઈ રીતે કરવું એ આપણે ટાઈપ 6 માં ગયા લેક્ચરમાં ભણી ગયા હતા લાસ્ટ. ઓકે, ટાઈપ 7 શું છે તો કે છે જ તે સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત પણ કેટલા વર્ષનો તો કે 3 વર્ષ. આપણે જ્યારે 2 વર્ષનું હતું ત્યારે સૂત્ર હતું કે PR સ્ક્વેર અને છેદમાં 100 અને એનો સ્ક્વેર. ઓકે, એ 2 વર્ષ માટે, જ્યારે સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજના તફાવતમાં 2 વર્ષ માટેનું. અત્યારે સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત પણ 3 વર્ષનો જ્યારે પૂછ્યો હોય એની માટેનું સૂત્ર લખો કે તફાવત ઇઝ ઇક્વલ ટુ PR સ્ક્વેર R પ્લસ 300 છેદમાં 100 નો ક્યુબ. ઓકે, આ 300 છે એ 300 જ લખવાનું છે, રકમમાંથી કર્યું છે એવું નથી. આ સૂત્ર છે કે PR સ્ક્વેર એટલે કે R નો સ્ક્વેર, અહીંયા R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ P એટલે કે પ્રિન્સિપલ જે છે મૂડી, પ્લસ 300 ને છેદમાં 100 નો ઘન. ઓકે, એ ઉપરથી આપણે સૂત્રમાં કિંમત મૂકીએ કે તફાવત ઇઝ ઇક્વલ ટુ PR સ્ક્વેર R પ્લસ 300 છેદમાં 100 નો ઘન. હવે શું કીધું છે તો કે 10% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત 310 હોય તો મૂડી શોધવાની છે. શું ગોતવાનું છે તો કે પ્રિન્સિપલ શોધવાનું છે, P શોધવાનું છે. તફાવત તમને આપી દીધો છે 310 એટલે કે હું 310 લખીશ. P શોધવાનો છે એટલે એમને એમ રહેવા દઈશ. R મને આપ્યો છે 10, 10 નો સ્ક્વેર કરવાનો છે એટલે કે 10 ગુણ્યા 10 કરીશ. R મને આપ્યો છે 10 વત્તા 300 છેદમાં 100 ગુણ્યા 100 ગુણ્યા. ઓકે, હવે આ 10 10 એટલે કે આ 100 એ હું કેન્સલ કરીશ. 310 આ બે જે 100 છે ઉપર વયા જશે. 100 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ P કૌંસમાં 10 વત્તા 300 એટલે કે 310. ઓકે, હવે આ જે 310 ગુણ્યા 100 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ P, આ ગુણાકારમાં છે ગુણ્યા 310 એટલે આ 310 ક્યાં આવી જશે અહીંયા છેદમાં. 310 ગુણ્યા 100 ગુણ્યા 100 છેદમાં આવડા 310 છેદમાં 310 ઇક્વલ ટુ પ્રિન્સિપલ. ઓકે, આ 310 310 કટ થઈ જાય એટલે કે 100 ગુણ્યા 100 એટલે કે 10,000 આન્સર થશે. 10,000 શું હશે તો કે એની મૂડી હશે. કે જ્યારે 10,000 એની મૂડી હોય અને એને 10% લેખે 3 વર્ષના સાદું વ્યાજમાં મૂકે અને ચક્રવૃત્તિ વ્યાજમાં મૂકે, તેનો ડિફરન્સ શું થાય છે તો કે 310 થાય છે. ઓકે, સૂત્ર આવડતું હોય તો કિંમત મૂકી અને સોલ્વ કરતા તો બધાને આવડતું જશે. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ સેમ એવો જ છે, તફાવત આપેલો છે અને પ્રિન્સિપલ એટલે કે મૂડી છે એ તમારે ગોતવાની છે. તો પહેલા તમે ટ્રાય કરો અને પછી આપણે સાથે ટ્રાય કરીએ. તમને હું સૂત્ર લખી દઉં. તફાવત ઇઝ ઇક્વલ ટુ PR સ્ક્વેર R પ્લસ 300 છેદમાં 100 નો ઘન. હવે તમે સૂત્રમાં કિંમત મૂકી અને જાતે સોલ્વ કરો.
ઓકે, રકમમાં આપણે સૂત્રમાં આપણે રકમ મૂકીએ. એક મિનિટ. ઓકે, હવે આ તફાવત તમને આપ્યો છે 3. ઓકે, આ 3નો તફાવત છે એ તમને ઓલરેડી આપેલો છે. પી શું થશે તો કે એ તો ગોતવાનો છે પ્રિન્સિપલ તો. ઓકે, આર નો સ્ક્વેર એટલે કે 10 ગુણ્યા 10. પેન પછી સ્લો ચાલે છે, થોડુંક ચોંટે છે. અહીંયા આર એટલે 10 અને 300 એટલે કે 310 છેદમાં 100 ગુણ્યા 100 ગુણ્યા 100. ઓકે, કટ થઈ જશે. જ મિનિટ વેઇટ કરજો. સ્લાઇડ ફરી શરૂ કરીને બંધ કરી છે. ઓકે, હવે આ 100 ગુણ્યા 100 અહીંયા ઉપર જશે. 93 ગુણ્યા 100 ગુણ્યા 100. ઓકે, અને આ 310 છે ક્યાં આવી જશે? અહીંયા નીચે આવી જશે. 310 ઇઝ ઇક્વલ ટુ પી. 0 0 એક કટ થઈ જશે. 31 13 93 થશે. ઓકે, એટલે કે એ પાછળ 30 એટલે કે 3000 મૂડી થશે. પ્રિન્સિપલ શું થશે તો કે 3000 તમારો આન્સર થશે. ઓકે, હવે કેવો ક્વેશ્ચન આપવું કે મૂડી આપેલી હોય અને તફાવત છે એ તમારે ગોતવાનો હોય. આ બે ક્વેશ્ચન તફાવતના જ થઈ ગયા છે. ઓકે, તમને એવું કીધું કે 10,000 નું 5% લેખે 3 વર્ષનું સાદો વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. ઓકે, પહેલા તમે સોલ્વ કરો પછી આપણે સાથે સોલ્વ કરીએ. ઓકે, તફાવત ઇઝ ઇક્વલ ટુ PR સ્ક્વેર R પ્લસ 300 છેદમાં 100 નો. પી તમને આપ્યું છે 10,000, આર તમને આપ્યું છે 5%. એટલે કે
5 ગુણ્યા 5 અને r પ્લસ 300 કરશો એટલે કે 305 થશે. ઓકે, છેદમાં 100 ગુણ્યા 100 ગુણ્યા 2 0 અને 2 0 એટલે કે ટોટલ 4 0 કટ એટલે 10,000 કટ થઈ ગયા. ઓકે, 5 25 ને 25 ચોકુ 100. ઓકે, હવે 305 ભાગ્યા 4 તો કે 7 ચોકટ 4 7 28, 2 વધ્યા 25, 6 ચોક 24.1 એટલે કે 4 2 8. ઓકે, એટલે કે 76.2 મારો આન્સર થશે. કે તફાવત કેટલો થશે તો કે 76.2 છે એટલો તફાવત થશે. નેક્સ્ટ ટાઈપ જોઈએ તો શું કે છે કે કોઈ રકમ છે એ 3 વર્ષે 2 ગણી થાય તો 8 ગણી કેટલા વર્ષે થાય? સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના દર એટલે કે બંને આપણે જોવાનું છે. હવે એની માટે પહેલા તમે લખો કે જ્યારે તમને આવા પ્રકારના પ્રશ્નો આપ્યા હોય ને એટલે ગણતરી છે એ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો જે પહેલો સ્ટેપ હોય ને તો સરખો જ થવાનો છે. ઓકે, કેમ કે પહેલો સ્ટેપ જે આપણે ગણીએ છીએ એ તો સરખું જ થવાનું, બરોબર. બીજા સ્ટેપથી ફેર પડી જાય કે જ્યારે સાદું વ્યાજ હોય તો એનું વ્યાજ છે એ દર વર્ષે સરખું રહે, પહેલા વર્ષે આવે જેટલું જ બીજા વર્ષે હોય. અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું થાય તો કે પહેલા વર્ષે જેટલું પણ વ્યાજ મળ્યું હોય એ રકમમાં એડ થઈ જાય અને પછી ટકાવારી પ્રમાણે બીજું વર્ષ આપણે ગણવાનું હોય છે. ઓકે, આમાં એક વસ્તુ યાદ રાખવાની કે સાદા વ્યાજમાં સરવાળો કરવાનો અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં ગુણાકાર કરવાનો. ઓકે, હવે તમે જુઓ કે તમને રકમ આપી નથી, તમને એવું ખાલી કીધું કે કોઈક રકમ છે એ 3 વર્ષે 2 ગણી થાય છે. તો આપણે રકમ ધારી લઈએ કે કોઈ રકમ છે 100 રૂપિયા. ઓકે, 100 રૂપિયા મેં મૂક્યા છે. એને શું કીધું કે 3 વર્ષે 2 ગણી થાય છે એટલે કે 3 વર્ષે કેટલા થાય છે? 3 વર્ષે તમે સાદા વ્યાજમાં મૂકો કે ચક્રવૃદ્ધિ વ્યાજમાં મૂકો, 100 રૂપિયા તમે મૂક્યા એ 3 વર્ષે કેટલા થઈ જાય તો કે 200 રૂપિયા થઈ જાય. એમ કીધું છે 8 ગણા કેટલા વર્ષે થાય એટલે કે 100 ના આપણે કેટલા કરવાના છે તો કે 800 રૂપિયા કરવાના છે. 800, 100 ના 8 ગણા એટલે કેટલા થાય? 800. અને તમને એવું કીધું છે કે 3 વર્ષે એ બમણી થાય છે એટલે કે 100 ના બમણા કેટલા થાય? 200. ઓકે, એ કેટલા વર્ષે થાય છે? 3 વર્ષે થાય છે, બરોબર. તો હવે આપણે સાદા વ્યાજે ગણીએ. સાદું વ્યાજ આપણે ગણી. હવે જો પહેલા 100 રૂપિયા હતા. ઓકે, પછી 3 વર્ષે કેટલા થઈ ગયા તો કે 200 રૂપિયા. તો વ્યાજ કેટલું મળ્યું હશે તો કે 100 રૂપિયા મળ્યું હશે. પહેલા વર્ષે સાદું વ્યાજ 100 રૂપિયા મળ્યું હોય તો પછીના બધા વર્ષે કેટલું મળશે તો કે 100 રૂપિયા જ મળશે. ઓકે, પછીના 3 વર્ષે તો કે પાછું 100 રૂપિયા મળ્યું હશે તો કેટલા થયા તો કે 300. હવે આપણે આ ક્યાં સુધી જવાનું છે તો કે 800 સુધી, 500, 600, 700 ને 800. દર 3 વર્ષે વ્યાજ તો કેટલું જ મળે છે? 100 રૂપિયા. તે એક વર્ષે 100 રૂપિયા તો પછીના વર્ષે તે 100 રૂપિયા જ વધશે. ઓકે, ઓકે, આ 3 વર્ષે, આ 3 વર્ષે, અહીંયા 3 વર્ષે, આ 3 વર્ષે, અહીંયા 3 વર્ષે, આ 3 વર્ષે અને પછી 3 વર્ષે અને એક મિનિટ, અહીંયા 3 વર્ષે એટલે 200, પછીના 3 વર્ષ એટલે કે 300, પછીના 3 વર્ષે 400, પછીના 3 વર્ષે 500, પછી 3 વર્ષે 600, પછી 3 વર્ષે 700 અને પછીના 3 વર્ષે 800. એટલે કે 3 ને 3 6 ને 1 7 તેરી 1, અહીંયા કરી નાખું કે 21 વર્ષે સાદા વ્યાજમાં તમે 100 રૂપિયા મૂકો ત્યારે એના 8 ગણા એટલે કે 800 રૂપિયા થાય. ઓકે, આ મેં ક્યારેક કેટલું કેલ્ક્યુલેટ કર્યું તો કે સાદા વ્યાજનું. એ જ રીતે આપણે હવે ચક્રવૃદ્ધિ વ્યાજનું કરીએ. તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા ધાર્યા હતા તો કે 100 રૂપિયા. એને શું કીધું તો કે 3 વર્ષે કેટલા થાય છે તો કે બમણા એટલે કે 200 રૂપિયા થાય છે. ઓકે, તો મેં તમને કીધું હતું કે સાદું વ્યાજમાં શું કરવાનું તો કે સરવાળો અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં ગુણાકાર એટલે કે
ગુણ્યા 2. ઓકે, પછીના 3 વર્ષે તો કે એને ગુણ્યા 2 એટલે કે 2 દુ 4 400. ઓકે, પછી ગુણ્યા 2 તો કે 4 દુ ને 800 એટલે કે પછીના 3 વર્ષે 800. તો ટોટલ કેટલા થયા? 3 તેરી 9 એટલે કે 9 વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજમાં બમણા થઈ જાય. શું કહેવા માંગે છે કે કોઈ વ્યક્તિએ 100 રૂપિયા મૂક્યા છે, બરોબર છે, ચક્રવૃદ્ધિ વ્યાજમાં એ મૂકે છે તો 9 વર્ષે ના 8 ગણા થાય છે, જ્યારે સાદા વ્યાજમાં 100 રૂપિયા મૂકવે તો 21 વર્ષે 8 ગણા થાય છે. ઓકે, આઈ હોપ કે બધાને સમજાઈ ગયું હશે. સાદું વ્યાજમાં સરવાળો કરવાનો, ચક્રવૃદ્ધિ વ્યાજમાં ગુણાકાર કરવાનો રહેશે, બરોબર. ઓકે, તો એવો ક્વેશ્ચન હજુ એક તમને સોલ્વ કરવા આપું, ટ્રાય કરો, ન આવડે તો આપણે સાથે કરીએ. કોઈ રકમ 2 વર્ષે 3 ગણી થાય તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 9 ગણી કેટલા વર્ષે થાય? ઓકે, પહેલા તમે સોલ્વ કરો અને પછી આપણે સાથે સોલ્વ કરીએ. પહેલા કેટલું ધારવાનું? તો કે 100 રૂપિયા ધારી લેવાનું. કોઈ રકમ ન આપી હોય તો આપણે શું ધાર લેવાનું? 100 રૂપિયા છે એ હું ધારી લઈશ. પહેલા સાદું વ્યાજે, પછી ઓકે, જો એને શું કીધું છે કે દર 2 વર્ષે 3 ગણી થાય છે. 100 રૂપિયા છે અને 2 વર્ષે કેટલી થાય? 3 ગણી એટલે કે 300. સાદા વ્યાજમાં તમારે સરવાળો જ કરવાનો. 100 માં હું કેટલા એડ કરું? 300 થાય તો કે 200. હવે દર વર્ષે મને સાદા વ્યાજમાં 200 જ મળવાના છે, એટલે કે પાછા હું 200 એડ કરીશ એટલે કેટલા થશે? તો કે 500. મારે કરવાનું છે શું? તો કે 9 ગણી કરવાની છે, એટલે કે મારે 900 આવે ને ત્યાં સુધી કેલ્ક્યુલેટ કરવાનું છે. પાછા 200 એડ કરીશ એટલે કેટલા થશે? 700. પછી હું પાછા એડ કરીશ એટલે કે 900. ઓકે, 9 ગણા. અને કેટલા વર્ષે થાય? તો કે 2 વર્ષે. તો કે ટોટલ કેટલા વર્ષ થયા? તો કે 8 વર્ષ થયા. સાદા વ્યાજમાં કેટલા વર્ષ થયા? તો કે 8 વર્ષ મારો આન્સર થશે. એ જ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીએ તો કે 100 રૂપિયા છે, એનું શું કીધું છે? તો કે 2 વર્ષે કેટલા થાય છે? તેના 3 ગણ એટલે કે 300. હવે 100 માં હું કેટલો ગુણાકાર કરીશ તો 300 થાય? તો કે 3, એટલે કે દર વખતે કેટલા કરવાના? તો કે 3 3 જ. અને 300 ગુણ્યા 3 એટલે કેટલા થઈ ગયા? તો કે 900. તો 2 વર્ષ અને પાછા 2 વર્ષ એટલે ટોટલ કેટલા થયા? તો કે 4 વર્ષ. તો 4 વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજમાં થયા, એ તમારો આન્સર થાય. સાદું વ્યાજનો આન્સર થશે 8 વર્ષ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો આન્સર થશે 4 વર્ષ. ઓકે, ચલો, ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. અહીંયા આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના બધી જ ટાઈપ કમ્પ્લીટ કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ.